જે સોજીમાંથી કેક બનાવીશ તો અડધો કપ મેં સોજી લીધી છે, ઝીણી સોજી છે। તમારી પાસે કોઈ બી સોજી હોય એ તમે લઈ શકો છો। મોટી સોજી હોય તો પહેલાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની। મિક્સર લીધું છે, આમાં અડધો કપ જેટલી સોજી એડ કરી દઈશું। આની અંદર 1/4 કપ જેટલી ખાંડ એડ કરી દઈશું। હવે આને પહેલાં ગ્રાઇન્ડ કરી દઈશું। પાવડર કરીને રાખ્યો છે, આની અંદર 2 ચમચી જેટલું પહેલાં ઘી એડ કરી દઈશું। તમારે બટર પણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। આમાં હું 1/4 કપ જેટલું પહેલાં દૂધ એડ કરીશ અને પાછું ગ્રાઇન્ડ કરી દઈશ। કરીને રાખીશું, હજી પણ થીક છે તો હજી પણ આની અંદર એડ કરીશું। રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું, તો પાછું હું અડધો કપ જેટલું દૂધ એડ કરી દઈશ અને પાછું ગ્રાઇન્ડ કરી દઈશું। આ રીતનું થયું છે અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। સોજી ફૂલે ને એટલા માટે, તો 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। કેક અપ્પે પેનમાં બનાવવાની છે, તો મેં અપ્પે પેન લીધું છે, તો પહેલાં ઘીથી ગ્રીસ કરી દઈશ। મિનિટ થઈ ગઈ છે, સોજી આટલી ફૂલી ગઈ છે। હું 1/2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશ અને આને ચાળી લઈશું। 1 ચમચી જેટલું બેકિંગ પાવડર અને 1 પિંચ જેટલું ખાવાનો સોડા અને મીઠું। તમારી પાસે બેકિંગ પાવડર ને સોડા ના હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો। અને આ બધું મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરી દેવાનું એને। આની અંદર હું ચોકલેટ એડ કરું છું, ચોકલેટના પીસીસ। જો તમારે તૂટી ફ્રૂટી પણ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો। મેં અડધો કપ જેટલી ચોકલેટ એડ કરી છે, ચોકલેટના પીસીસ કરીને એડ કર્યું છે। સોડા અને બેકિંગ પાવડર એડ કર્યું છે, તેને એક્ટિવેટ કરવા માટે હું અહીંયા વિનેગર એડ કરું છું। તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। મેં 1 ચમચી જેટલું લીધું છે। પેનમાં આપણે ભરી દઈશું। તો બધા ભરીને હું રેડી પેનમાં ભરી દીધું છે, તો થોડુંક આપણે પેક કરી દઈશું જેથી કરીને બબલ્સ હોય એ નીકળી જાય। લીધી છે, ગેસ ચાલુ કરી દીધું છે, પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું અને આની ઉપર ગાર્નિશ માટે હું ચોકલેટથી થોડુંક ગાર્નિશ કરી દઈશ તો સરસ લાગશે। આ રીતે બધું ગાર્નિશ કરીને રેડી કરી દઈશ। છોકરાઓને તો બહુ ભાવે આવી રીતે બનાવી હોય તો, અને સરસ લાગે દેખાવમાં પણ। તમારી પાસે તૂટી ફ્રૂટી હોય તો તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરી દેવાનું અને મીડિયમ ફ્લેમ પર આને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું। થઈ ગઈ છે, તો આપણે ચેક કરી જોઈએ કે કેવી થઈ સોજીની। વાહ, કેવી સરસ ફૂલી છે। મારી પાસે આ ટૂથપીક છે, એનાથી હું ચેક કરું છું કે કાચી છે કે નહીં, કે થઈ ગઈ છે। જો થઈ ગઈ છે તો હું ગેસ બંધ કરી દઈશ અને નીચે ઉતારી દઈશ। કરવા માટે નીચે ઉતારી દીધી છે, એકદમ ઠંડી થશે પછી હું ડીમોલ્ડ કરીને તમને બતાવું કે કેટલી સ્પંજી બની છે। થઈ ગઈ છે, તો મેં અહીંયા ચમચી લીધી છે, ચમચીની હેલ્પથી હું એને ડીમોલ્ડ કરીશ। વાવ, કેવી સરસ થઈ છે અને કેટલી સ્પંજી બની છે। તો આ રીતે બધી ડીમોલ્ડ કરીને રાખીશ। સોજીની ચોકલેટ કેક મેં ડીમોલ્ડ કરી દીધી છે અને તમને પીસીસ કરીને પણ બતાવજો કેટલી સરસ અને કેટલી સ્પંજી બની છે। નજીકથી તમને પણ બતાવું, જો કેવી સરસ થઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।